એક બાજુ બાપુ હોય અને ભારતીયો હોય અને બીજી બાજુ અંગ્રેજો હોય તો લગાન તો વસૂલ થવાનો જ હતો. ગયું ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ 2024ના T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. જહાં મેટર और मैचेस बड़े होते हैं वहां रोहित शर्मा खड़े होते हैं. 2022ના T20 વર્લ્ડ કપ હાર્યા બાદ ઇમોશનલ થઈ ગયેલા રોહિત શર્મા ફરી એક વખત આજે ઇંગ્લેન્ડ સામે જીત્યા બાદ પણ ખુશીના આંસુ સાથે જોવા મળ્યા હતા. અક્ષર પટેલ ભાઈ સેલ્યુટ છે આપણા ગુજરાતી રોકસ્ટારને. શું વિરાટ કોહલીની સ્પેશિયલ ઇનિંગ આપણને ફાઇનલમાં જોવા મળવાની છે? વરસાદ તો ના આવ્યો પરંતુ ઇંગ્લેન્ડના ફેન્સ અને અમુક ક્રિકેટ એક્સપર્ટ્સના આંખમાંથી આંસુ 100% આપણને જોવા મળ્યા હતા. કરીશું બધી જ વાતો આપણે આ વિડીયોમાં, પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ઈશાન જોશી. કેમ છો? ઓલ ગુડ? ગુડ જ હોવ ને યાર. વાત જ કઈ કેવી છે, આપણી ભારતની ટીમ ફરી એક વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સળંગ 2 વર્લ્ડ કપ અને સળંગ 2 વખત વર્લ્ડ કપની ફાઇનલમાં. 2023ના વન ડે વર્લ્ડ કપમાં પણ આપણી ટીમ છેક ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી અને આ વખતે T20 વર્લ્ડ કપ 2024 કે જે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાઈ રહ્યો છે એની પણ ફાઇનલમાં આપણી ટીમ પહોંચી ગઈ છે. હવે કદાચ ઘણા બધા ક્રિકેટ ફેન્સ એમ કહે કે ભાઈ ફાઇનલ સુધી તો પહોંચી જાવ છો પણ પછી તો હારી જ જાવ છો ને. તો હા, એ વાત સાચી, પણ ફાઇનલ સુધી પહોંચવું ઇટસેલ્ફ ઇઝ અ બિગ થિંગ. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચવું એ કંઈ નાની વાત નથી. અને છેલ્લા 1-2 વર્ષમાં આપણે જોયું છે કે પછી એ WTC ની ફાઇનલ હોય, વન ડે વર્લ્ડ કપની ફાઇનલ હોય કે પછી આ વખતે T20 વર્લ્ડ કપની ફાઇનલ, ભારતની ટીમ દરેક વખત ફાઇનલ સુધી તો પહોંચી જ જાય છે. અને જે બતાવે છે કે ભારતીય ક્રિકેટ ટીમનું ડોમિનન્સ ત્રણેય ફોર્મેટમાં કેટલું જોરદાર છે. હવે ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલ મેચ હતી એટલે ઓફકોર્સ 2022ની એ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ બધાને યાદ આવી જ ગઈ હતી. ઇંગ્લેન્ડની ટીમે ભારતને એક તરફી મેચમાં હરાવી દીધું હતું. ભારતે કરેલા 168 રનના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ફક્ત 16 જ ઓવરમાં 170 રન ફટકારી દીધા હતા. એટલે ઓફકોર્સ એ પણ આપણી બહુ જ ખરાબ રીતે હાર હતી. પરંતુ ગઈકાલે ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ટીમને ફક્ત 100 જ બોલમાં ઇંગ્લેન્ડના બધા જ બેટ્સમેનને આઉટ કરીને ઘર ભેગા કરી દીધા હતા. એટલે 100% ભારતીય ટીમનું એક ડોમિનન્સ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. એટલા માટે જ આ વખતનો T20 વર્લ્ડ કપ ખાસ ભારતીય ટીમ માટે તો બની ગયો છે, કારણ કે ગયા વર્ષે જે 2023ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું એટલે ઓફકોર્સ ઘણા બધા ભારતીય ક્રિકેટ ફેન્સના દિલ તૂટી ગયા હતા. તો આ વખતના T20 વર્લ્ડ કપમાં આપણે ઓસ્ટ્રેલિયાને તો હરાવી દીધું પરંતુ ઇંગ્લેન્ડને પણ હરાવીને 2022ની T20 વર્લ્ડ કપની સેમીફાઇનલની હારનો પણ બદલો લઈ લીધો છે. એટલે આ વખતે આપણને ફાઇનલમાં ઇંગ્લેન્ડ કે પછી ઓસ્ટ્રેલિયા આ બંનેમાંથી કોઈ ટીમો નડવાની નથી, કારણ કે ભારતની ટીમ સાઉથ આફ્રિકાની સામે ફાઇનલ રમવાની છે. હવે મેચની વાત કરીએ તો મેચ ઘણી બધી મોડા ચાલુ થઈ હતી, કારણ કે આપણે બધાને ખબર જ હતી કે આ મેચ ઉપર વરસાદની શક્યતાઓ બહુ જ રહેલી હતી. એટલે મોડા ચાલુ થયેલી આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે ત્યાં જ ઘણા બધા ક્રિકેટ એક્સપર્ટ્સ અને ક્રિકેટ ફેન્સને એમ લાગ્યું હતું કે ભાઈ એવું તો શું બટલરના મગજમાં આવ્યું કે ભાઈ આવી કન્ડિશનમાં એક તો એક બાજુ વરસાદ પડીને હમણાં જ અટક્યો છે અને સ્પિન ફ્રેન્ડલી કન્ડિશન છે, ત્યાં ભારત જેવી ટીમ સામે તમે ચેસ કરવાનું પસંદ કર્યું, કારણ કે આપણે આની પહેલા આ જ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાએ પણ કરેલી ભૂલો જોઈ જ છે કે એ લોકોએ પણ ભારત સામે ચેઝિંગ કરવાનો ટ્રાય કર્યો હતો પરંતુ બંને જણા ભારતની સામે હારી ગયા હતા. એટલે ખબર નહીં શું ઇંગ્લેન્ડની થિંક ટેન્કના મગજમાં હતું કે જેમણે ચેસ કરવાનો નિર્ણય લીધો હતો. અને ચેસ કરવાનો નિર્ણય લીધો તો લીધો, પરંતુ જ્યારે બોલિંગ કરવાનો વારો આવ્યો ત્યારે એમનામાં મોઇન અલી જેવા ખાસ સ્પિનર હતા પરંતુ એમને એક પણ ઓવર ના આપી. ભારતની આખી ઇનિંગ દરમિયાન આપણે જોયું કે આદિલ રશીદ અને લિવિંગસ્ટન જેવા બોલર પણ સારી રીતે બોલિંગ કરી રહ્યા હતા. એટલે બોલ અટકીને આવતો હતો, બોલ ઉપર નીચે રહેતો હતો, એટલે સ્વાભાવિકલી દેખાતું હતું કે ભાઈ સ્પિનર્સ માટે આ સારી હેલ્પિંગ કન્ડિશન. પરંતુ આવી કન્ડિશનમાં ઇંગ્લેન્ડના જોસ બટલરે મોઇન અલી જેવા બોલરને એક પણ ઓવર આપી ન હતી. એટલે ધેટ વોઝ ઓલ્સો કાઇન્ડ ઓફ અ બ્લન્ડર કે તમે આટલી મોટી ઇમ્પોર્ટન્ટ મેચમાં તમારા આટલા મોટા બોલરને એક પણ ઓવર જ ના આપો. ખેર જો કે ભારતીય ટીમ માટે તો એ સારી જ વાત હતી, કારણ કે જો ભારતની બેટિંગની વાત કરીએ તો ઓફકોર્સ શરૂઆતમાં વિરાટ કોહલી ફરી એક વખત સસ્તામાં આઉટ થઈ ગયા હતા. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની 7મી મેચ હતી અને 7 મેચમાં આપણને વિરાટ કોહલીનું બહુ જ સામાન્ય પરફોર્મન્સ જોવા મળ્યું છે. શું લાગે છે તમને? એવું તો શું કારણ છે કે જેના લીધે આપણને વિરાટ કોહલીનું આટલું બધું ફેલિયર સતત જોવા મળી રહ્યું છે? ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ તમે વિરાટ કોહલી જોડે ઓપનિંગ કરાવી રહ્યા છો એટલે કદાચ વિરાટ કોહલી ફેલ થઈ રહ્યા છે, પરંતુ આપણે હમણાં જ ખતમ થયેલી IPLમાં તો જોયું કે ભાઈ IPLની આખી સિઝનમાં વિરાટ કોહલીએ ઓપનિંગ જ કર્યું હતું અને તેમ છતાં તેઓ ઓરેન્જ કેપ સુધી પહોંચી ગયા હતા. તો હવે વર્લ્ડ કપમાં આવીને જ કેમ વિરાટ કોહલીનું બેટ શાંત થઈ ગયું? તો આની પાછળનું કારણ મને લાગે છે વિરાટ કોહલીનો અલ્ટ્રા અગ્રેસિવ અપ્રોચ. આ 7માંથી 3 થી 4 મેચમાં આપણે જોયું છે કે વિરાટ કોહલી આવતાની સાથે જ મારવાનો ટ્રાય કરતા હોય છે. IPL જેવી ટુર્નામેન્ટમાં તો આ બધું કદાચ ચાલી જાય, કારણ કે પીચ પણ આપણને સપાટ જોવા મળી હતી, પરંતુ ન્યુયોર્ક અને વેસ્ટ ઇન્ડિઝની પીચો એટલી બધી ફ્લેટ નથી અને આ બધી જ પીચો બોલિંગ ફ્રેન્ડલી જોવા મળી છે. એટલે આવતાની સાથે જ કદાચ તમે મારવા જાઓ તો શક્ય નથી કે તમે બધા જ બોલ ઉપર હિટ કરી શકો અને તમે બોલર્સની સામે ફસાઈ પણ શકો. અને ગઈકાલે ઇંગ્લેન્ડની મેચમાં પણ આપણે જોયું કે ભાઈ વિરાટ કોહલીએ 1-2 સારી હિટ માર્યા પછી ત્રીજા બોલે પણ તેઓ સતત મારવાનો ટ્રાય કરી રહ્યા હતા અને તેમાં કમ્પ્લીટલી બીટ થઈને બોલ સીધા તેમના સ્ટમ્પ પર વાગી ગયો હતો. એટલે કદાચ મને લાગે છે કે આ રીઝન હોય કે વિરાટ કોહલી થોડા અલ્ટ્રા અગ્રેસિવ, થોડા વધારે પડતા પોઝિટિવ રહેવાના ટ્રાયમાં પોતાની વિકેટ આપી રહ્યા છે. તમને શું લાગે છે વિરાટ કોહલીના આ ફેલિયર પાછળનું કારણ? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો કે ઇંગ્લેન્ડ સામેની મેચ પત્યા પછી આપણા કેપ્ટન રોહિત શર્મા અને આપણા કોચ રાહુલ દ્રવિડને જ્યારે વિરાટ કોહલી વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમનો પણ આ જ જવાબ હતો કે ભાઈ વિરાટ કોહલીની સ્પેશિયલ ઇનિંગ ફાઇનલમાં પણ આવી શકે છે. એટલે કે વિરાટ કોહલીએ પોતાનું બેસ્ટ ફાઇનલ માટે બચાવીને રાખ્યું છે. અને આ સ્ટેટમેન્ટ પાછળનું
રીઝન ઓફકોર્સ એ જ છે કે ભાઈ વિરાટ કોહલી આટલા ટાઈમથી ભારત માટે બહુ જ સારું કરતા આવ્યા છે અને પાછળના છેલ્લા 3 થી 4 T20 વર્લ્ડ કપની વાત કરીએ તો સતત ભારત માટે તેઓ જ લીડિંગ સ્કોરર રહ્યા છે. એટલે જો ભારતની ટીમે કોઈ ચેન્જ કરવો હોય તો હવે આ જે 5-6 મેચોમાં તમે જે કોમ્બિનેશન ટીમનું બનાવીને રાખ્યું છે તો હવે ઓલ ઓફ અ સડન તમે જો ફાઇનલમાં એ ચેન્જ કરશો તો એ કદાચ તમારી ઉપર બેક ફાયર પણ થઈ શકે છે. એટલે જો ભારતની ટીમને કદાચ ચેન્જ કરવો પણ હશે કે ભાઈ વિરાટ કોહલીને ઓપનિંગમાંથી 3rd નંબર પર લાવવું હોય અથવા તો પછી વિરાટ કોહલીની જગ્યાએ બીજા કોઈ યંગસ્ટર્સને ચાન્સ આપવાનો ટ્રાય કરવો હોય તો એ બધું જ આ T20 વર્લ્ડ કપ પછી જ થવાનું છે. બાકી ફાઇનલ મેચમાં તો આપણને ફરી એક વખત વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી જ ઓપનિંગ કરતા જોવા મળવાની છે. હવે વિરાટ કોહલી તો સસ્તામાં આઉટ થઈ જાય છે પરંતુ પછી વારો આવે છે રોહિત શર્માનો, રોજ સુપરહિટ શર્માનો. ભાઈ શું બેટિંગ કરી રહ્યા છે આપણા કેપ્ટન. પેલી કહેવત છે ને હિન્દીમાં કે ભાઈ જહાં મેટર બડે હોતે હૈ વહાં રોહિત શર્મા ખડે હોતે હૈ. અને આ વર્લ્ડ કપમાં સાચે આપણને એવું જ જોવા મળ્યું છે. આની પહેલા ઓસ્ટ્રેલિયાની મેચમાં પણ એક ક્રુશિયલ ઇનિંગ આપણને રોહિત શર્માના બેટથી જોવા મળી હતી. ઓફકોર્સ એ મેચ એટલી બધી કંઈ ઇમ્પોર્ટન્ટ નથી અને નોકઆઉટ પણ નથી, પરંતુ જો રોહિત શર્માની એટલી મોટી ઇનિંગ 92 રનની ઇનિંગ ના આવી હોત તો કદાચ આપણે ઓસ્ટ્રેલિયા સામે મેચ જીતી પણ ના શક્યા હોત. અને આ વખતે પણ ગઈકાલે જ્યારે ઇંગ્લેન્ડ સામે વિરાટ કોહલીની સસ્તામાં વિકેટ પડી ગઈ ત્યારે રોહિત શર્મા પણ સ્ટાર્ટિંગમાં તો બહુ જ અગ્રેસિવ રમવાનો ટ્રાય કર્યો હતો, પરંતુ કદાચ ધીમે ધીમે તેમને ખબર પડી કે ભાઈ આ પીચ એ બોલિંગ ફ્રેન્ડલી છે, સ્પિન ફ્રેન્ડલી વિકેટ છે, એટલે કદાચ આ પીચ ઉપર આપણને 180 થી 200 રનની જરૂર નથી, પણ જો આપણે કદાચ 150 થી 170 સુધી પણ પહોંચી ગયા તો પણ એ બહુ જ સારો અને ડિફેન્ડેબલ ટોટલ હશે. એટલે આ પીચને અનુકૂળ જ રોહિત શર્માએ બેટિંગ કરીને પણ ઇંગ્લેન્ડની સામે 50 ફટકારી દીધી હતી. આઈ રિયલી હોપ કે સાઉથ આફ્રિકા સામે ફાઇનલમાં પણ રોહિત શર્મા પોતાનું આ જ ફોર્મ કન્ટિન્યુ કરે અને સાઉથ આફ્રિકા સામે ભારતને જીતાડીને ટ્રોફી લિફ્ટ કરે. હવે રોહિત શર્મા સિવાય જો બીજા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો વન ડાઉન આવેલા રિષભ પંત ફરી એક વખત ફેલ થઈ ગયા અને લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયા. શિવમ દુબે પણ ગોલ્ડન ડકનો શિકાર બન્યા. શિવમ દુબેનું સતત ખરાબ પરફોર્મન્સ એ એમના પોતાના માટે એક ચિંતાજનક સમાચાર હોવા જોઈએ. ઓફકોર્સ આ મેચમાં બેટિંગ ઓર્ડરમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો, એટલે શિવમ દુબેના સ્થાને જાડેજાને ઉપર પ્રમોટ કરવામાં આવ્યા હતા. તેમ છતાં 0 રન ઉપર આઉટ થવું એ કોઈ પણ પ્લેયર, કોઈ પણ બેટ્સમેનના કોન્ફિડન્સ માટે બિલકુલ સારી વાત નથી. પણ આના સિવાય આપણા સૂર્યદાદા સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાના બેટથી આપણને તાબડતોડ ઇનિંગ જોવા મળી હતી. સ્પેશિયલી સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો આ T20 વર્લ્ડ કપ પહેલા ઘણા બધા ક્રિકેટ ફેન્સ એમને ટ્રોલ કરીને કહેતા હતા કે ભાઈ આ તો માઇનો બેશર છે, એટલે કે નાની નાની ટીમો સામે સૂર્યકુમાર યાદવની મોટી મોટી ઇનિંગ આવતી હોય છે. પરંતુ આ T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે આપણને બતાવ્યું કે તેઓ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમો સામે પણ નોકઆઉટ મેચમાં પણ સારું પરફોર્મન્સ કરવા માટે કેપેબલ છે. એટલે સૂર્યકુમાર યાદવે સારી ઇનિંગ રમી અને એન્ડ ઉપર આપણા હાર્ડ હિટિંગ પંડ્યા હાર્દિક પંડ્યાનું પણ ફિનિશિંગ ટચ જોવા મળે, કારણ કે 16મી ઓવર સુધી ભારતની સ્થિતિ કઈ એટલી બધી પોઝિટિવ જોવા નથી મળી અને એમ લાગતું હતું કે શું ભારતની ટીમ 160 થી 170 રન સુધી પહોંચશે કે નહીં. પરંતુ હાર્દિક પંડ્યાએ 16મી ઓવરમાં જે 2 છગ્ગા ફટકાર્યા, બોસ ગજબ છગ્ગા હતા. એક લોંગ ઓફ ની ઉપરથી અને એક લોંગ ઓન ઉપરથી એકદમ ફ્લેટ છગ્ગા. ત્રીજો છગ્ગો ફટકારવાના પ્રયાસમાં ઓફકોર્સ તેઓ આઉટ થઈ ગયા, પરંતુ આઉટ થતા પહેલા તેમણે પોતાનું કામ તો કરી જ નાખ્યું હતું. અને છેલ્લે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રન ફટકારીને ભારતની ટીમને 170 રન સુધી પહોંચાડી દીધું. હવે 170 રન સુધી પહોંચી ગયા એટલે ઓફકોર્સ ત્યાં જ ઘણા બધા લોકોને તેવું લાગ્યું હતું કે ભાઈ ઇંગ્લેન્ડની ટીમને આ પીચ ઉપર સ્પિન ફ્રેન્ડલી વિકેટ ઉપર 170 રન ચેઝ કરવા માટે 2 દાવ લેવા પડશે. ઇવન લાઈવ કોમેન્ટ્રીમાં સિદ્ધુ પાજી પણ કહેતા હતા કે જ્યારે કુલદીપ યાદવ બોલિંગ કરવા આવશે ત્યારે તમે જોજો ઇંગ્લેન્ડના બેટ્સમેનો તાતા થૈયા કે પછી ભરતનાટ્યમ કરતા જોવા મળશે. અને થયું પણ કંઈક એવું છે. ઇંગ્લેન્ડ ચેસ કરવા માટે આ મેદાન પર ઉતરી ત્યારે સ્ટાર્ટિંગના 2-3 ઓવર કે જે ફાસ્ટર હોય નાખી ત્યારે તો ગમે તેમ કરીને તે લોકોએ સર્વાઈવ કરી લીધું, પણ જેવાને અક્ષર પટેલ બોલિંગ કરવા આવ્યા એટલે પહેલા જ બોલે ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર ઉપડી ગયા. અક્ષર પટેલ ભાઈ ગજબ, આપણા ગુજરાતના નડિયાદના બાપુનું પરફોર્મન્સ આ વખતે T20 વર્લ્ડ કપમાં આપણને ધમાકેદાર જોવા મળી રહ્યું છે. સામે ગમે તેવી પીચો હોય કે ગમે તેવી ટીમો હોય, અક્ષર પટેલ કાં તો પછી વિકેટ લઈ લેશે અથવા તો પછી મોસ્ટ ઇકોનોમિકલ બોલિંગ કરીને ત્યાંથી નીકળી જશે. કાલે ઇંગ્લેન્ડ સામે પણ અક્ષર પટેલનું એક જોરદાર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું અને તેમણે નાખેલી 4 ઓવરમાં તેમણે ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરની 3 ક્રુશિયલ વિકેટો પાડીને ઇંગ્લેન્ડની ઓલમોસ્ટ કમર તોડી નાખી હતી. બસ ઇંગ્લેન્ડની ટીમ અક્ષર પટેલે આપેલા આ ઝટકાથી થોડાક હજી તો ઉભરીને આવે ત્યાં તો કુલદીપ યાદવ આવી જાય છે, જસપ્રીત બુમરાહ આવી જાય છે, કુલદીપ યાદવ 3 વિકેટો ચટકાવે છે. એટલે ઓવરઓલ ઇંગ્લેન્ડની ટીમના કોઈ પણ બેટ્સમેન ભારતના સ્પિનરો સામે ટકી શકતા નથી અને લગભગ 103 રનની આજુબાજુ તો આખી ઇંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ થઈ જાય છે અને ભારતની ટીમ બહુ જ મોટા માર્જિન સાથે આ સેમીફાઇનલ જીતી જાય છે અને T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવી લે છે. આ મેચમાં જોરદાર બોલિંગ કરવા માટે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવે છે. 29મી જૂને સાઉથ આફ્રિકા સામે ભારતની ટીમ બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024 ની ટ્રોફી જીતવા માટે ઉતરવાની છે. આમ જોવા જઈએ તો આ બંને ટીમો આ વર્લ્ડ કપની સૌથી બેસ્ટ ટીમ છે, કારણ કે જો તમે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમોની વાત કરો તો ઓસ્ટ્રેલિયાની ટીમ અફઘાનિસ્તાન જેવી ટીમ સામે હારી ગઈ હતી અને ઇંગ્લેન્ડની ટીમનું પરફોર્મન્સ પણ કંઈ એટલું જોરદાર આપણને જોવા નતું મળ્યું. ઇંગ્લેન્ડની ટીમ નામીબિયા અને બીજી એક બે એવી ટીમો સામે હરાઈને અત્યારે આ લેવલ સુધી પહોંચી હતી. ઓફકોર્સ એક મેચ એમણે વેસ્ટ ઇન્ડિઝને હરાઈ હતી, પરંતુ ભારત અને સાઉથ આફ્રિકાની જેમ એકદમ ટોટલ ડોમિનેશન સાથે અત્યાર સુધીની કોઈ પણ મેચ હાર્યા વગર ફાઇનલમાં આવું ઇટસેલ્ફ ઇઝ અ બિગ થિંગ. એટલે આ T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલમાં 100% આપણને એક કાંટાની ટક્કર અને બે બેસ્ટ ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળવાનો છે. બસ તો આ વિડીયોમાં તો આટલું જ હતું. જો તમે હજી સુધી આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો, તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ વિડીયોની લિંક શેર કરી દો કે જેથી કરીને હું જોઈને એને રીશેર કરી શકું. બાકી મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે, એ પણ ગુજરાતી ભાષામાં. ત્યાં સુધી મોજ કરો, જલસા કરો અને ગુજરાતનું નામ રોશન કરતા રહો. જય હિન્દ, જય ભારત.